सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। આજના સત્રમાં બધા જ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે પ્રેમ લક્ષણ ભક્તિનો વિચાર કરવાનો છે. આપણે અત્યાર સુધીમાં નવવિધ ભક્તિનો સ્વરૂપ સમજવાનો પ્રયાસ કર્યો કે નવવિધ ભક્તિ કેવી હોય. મેં તમને નવે નવ ભક્તિનો સ્વરૂપ દૃષ્ટાંત સહિત સમજાવ્યું. એ તમને બધાને ખ્યાલ જ હશે. તો અને તમે એની નોંધ લીધી પણ હશે. અને યાદ રાખજો, એક્ઝામમાં પ્રશ્નો આવી રીતના ચોક્કસ પૂછાશે. જે મેં વાત સમજાવી છે એમાંથી એક પ્રશ્ન પણ ઓમિટ નહીં થાય. એટલે બહુ સરખી રીતે ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. કેવળ પરીક્ષાના હેતુથી નહીં, પણ આપણે જીવનમાં આ બધું આપણે કેવી રીતે ઉતારવાનું છે, નવધા ભક્તિ આપણે કેવી રીતે શીખવાની છે, આ આ આ ટોપિકમાં જુઓ, મૂળમાં વિષય શું છે એ વિષય વસ્તુને સરખી રીતે પેલા ધ્યાનમાં બેસાડી લો. લાલુ ભટ્ટજી અહીંયા એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભક્તિ સર્વોપરી છે અને ભક્તિ કેવી રીતે કરાય. તો ભક્તિના નવવિધ લક્ષણ ગણાવવામાં આવ્યા અને એ નવવિધ લક્ષણ લાલુ ભટ્ટજી કે છે, હું પોતાના મનથી નથી કહી રહ્યો, ભાગવતનો પ્રમાણ આમાં સંલગ્ન છે કે ભાગવતમાં પણ આ વાતનો ઉલ્લેખ આવી રહ્યો છે. રશ્મિબેન કોણ છે? મ્યુટ રાખો અને વિડીયો ઓપન જોઈએ મને. રશ્મિબેન વિડીયો ઓપન જોઈએ. હા, બસ. તો લાલુ ભટ્ટીએ આ વાતને સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો કે જે નવધા ભક્તિનો ઉલ્લેખ મેં તમારી જોડે કર્યો એ મારી કલ્પનાની ઉપજ નથી, બલકે ભાગવત આને સિદ્ધ કરે છે. નવે નવ ભક્તિનો સ્વરૂપ આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે અને આજે જે 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જેને આપણે કહીએ છીએ એના વિષયમાં લાલુ ભટ્ટજી સમજાવી રહ્યા છે. અને આના પછી જે ટોપિક આવવાની છે, લાલુ ભટ્ટજી એ સમજાવશે કે એક એક ભક્તિ આપણે સિદ્ધ કેવી રીતે કરવાની. દાખલા તરીકે શ્રવણ ભક્તિ કેવી રીતે સિદ્ધ કરવાની, કીર્તન ભક્તિ માટે આપણે શું શું કરવાનું, એ બધું ઉલ્લેખ આવશે. એટલે કોઈ પણ લેક્ચર મિસ કરવા જેવો આમાં નથી, જ્યાં સુધી મારી સમજ છે. એટલે ધ્યાનથી આ વિષય વસ્તુનો વિચાર કરજો બધા. અને અને કોઈ સમજમાં ન આવે તો ચોક્કસ અટકાવીને પૂછી શકો છો. અટકાવવામાં એટલે પ્રશ્ન કરવામાં એટલે શરમાવાનું નહીં. આમ નહીં વિચારવાનું કે હું કેવી રીતે પૂછું, મને તો કઈ આવડતું નથી, બધા મારા વિષયમાં શું વિચારશે, એવું કંઈક વિચારવાનું નહીં. નિર્ભીક થઈને પ્રશ્ન પૂછવાનો. ધ્યાનમાં આવ્યું ને બધાને? જે એવું વિચારે છે ને એના માટે હું કહી રહ્યો છું. શું ખ્યાલ છે? ચાલો આપણે શરૂઆત કરીએ. પેજ નંબર 193 મળ્યું બધાને? 193 પેજ નંબર.
હવે 193 પેજ ઉપર નવવિધ ભક્તિ નામ પ્રેમાત્મક ભક્તિ સિદ્ધ્યર્થમ વિનિયોગ. જો આપણે તેની સંસ્કૃત એટલી સરળ છે કે જરા આપણે ધ્યાન આપીએ ને તો પંક્તિ પોતાની મેળે પોતાનો અનુવાદ પ્રકટ કરતી હોય છે. જરા ધ્યાન આપવાની જરૂર છે. શું કહી રહ્યા છે કે નવવિધ ભક્તિ નામ, નવવિધ ભક્તિ નામ એટલે નવ પ્રકારની ભક્તિનો પ્રેમાત્મક ભક્તિ સિદ્ધ્યર્થમ, એટલે નવધા પ્રકાર એટલે નવ પ્રકારની ભક્તિનો પ્રેમાત્મિકા ભક્તિની સિદ્ધિ માટે ઉપયોગ. આ નવધા ભક્તિ આપણે શા માટે કરવાની છે? પ્રેમાત્મક ભક્તિની સિદ્ધિ માટે કરવાની છે. આનો જવાબ એ છે. નવધા ભક્તિનો ઉપયોગ પ્રયોજન બતાવી રહ્યા છે કે નવધા ભક્તિ કરવાનું પ્રયોજન શું છે, શા માટે તમારે નવધા ભક્તિ કરવાની છે? કારણ કે તમને પ્રેમાત્મક ભક્તિ ઉત્પન્ન થાય. કારણ કે આપણે જે નવધા ભક્તિ કરી રહ્યા છીએ એમાં પ્રેમ કદાચ હોય ન પણ હોય. આપણે કીર્તન કરતા હોઈએ પણ કીર્તન કરવામાં પ્રેમ હોય ન પણ હોય. કોઈ કંટાળીને કરતું હોય શ્રવણ, કોઈ કંટાળીને કરતું હોય કીર્તન, કોઈ કંટાળીને કરતું હોય પાદ સેવન. પણ આ એક વખત તમે નવધા ભક્તિનું સ્વરૂપ સરખી રીતે સમજી લીધું, તમારા મગજમાં બેસી ગયું, તો પછી તમને પ્રેમાત્મક ભક્તિ સિદ્ધ થશે, એમ લાલુ ભટ્ટજી કહેવા માંગી રહ્યા છે. તો આનો વિનિયોગ ક્યાં કરવા છે? વિનિયોગ એટલે ઉપયોગ. આને યુટિલાઇઝ ક્યાં, એને અપ્લાય ક્યાં કરવાની છે? નવધા ભક્તિ શા માટે આપને કરવાની છે, અપ્લાય શા માટે કરવાની છે, એનો એપ્લિકેશન ક્યાં છે? તો પ્રેમાત્મક ભક્તિની સિદ્ધિ માટે આનો ઉપયોગ છે. ખ્યાલમાં આવ્યો તમને? એવં નવવિધા ભક્તિ પ્રેમાત્મક ભક્તિ સિદ્ધયે કર્તવ્યા. આ પ્રકારથી એટલે પૂર્વમાં બતાવેલી જે નવધા ભક્તિ છે એ ભક્તિ પ્રેમાત્મક ભક્તિ સિદ્ધયે, પ્રેમાત્મક ભક્તિ સિદ્ધ કરવા માટે કર્તવ્યા, કરવી જોઈએ. પ્રેમ લક્ષણાયા ભક્તે ફલરૂપત્વાય. શા માટે કરવી જોઈએ? તો લાલુ ભટ્ટજી ખુલાસો કરે છે, કારણ કે એ જે પ્રેમ લક્ષણા એટલે પ્રેમ સ્વરૂપ ભક્તિ છે એ ભક્તિ જ ફલરૂપત્વાદ, ફલરૂપ છે. આ જે નવધા ભક્તિ છે ને એ તો સાધન છે અને પ્રેમાત્મક ભક્તિ સાધ્ય છે, સિદ્ધ છે. એટલે એને સિદ્ધ કરવા માટે એ ફલ છે. ખ્યાલમાં આવ્યું તમને? હવે લાલુ ભટ્ટજી આમાં પ્રમાણ આપી રહ્યા છે. એ તમે પોતાના મનથી જ કહી રહ્યા છો કે પ્રેમાત્મક ભક્તિ ફલ છે અને નવધા ભક્તિ સાધન છે. તમારા મનથી તમે ગપ હાંકી રહ્યા છો એમ ને? લાલુ ભટ્ટજી કહે છે કે હું કઈ કલ્પનાથી નથી કહેતો. જુઓ આ પ્રમાણ તમે ભાગવતના તૃતીય સ્કંદનો 9મો અધ્યાય તમે કાઢો. ભાગવત લઈને બેઠા છો બધા? નહીં, ભાગવત તો હશે જ નહીં. હા, ધન્યવાદ હો, ધન્યવાદ કંચનબેન. તૃતીય સ્કંદનો 9મો અધ્યાય બોલો તો. 9મો અધ્યાય, હા, 9મો અધ્યાયનો 41મો શ્લોક. પૂર્તેન તપસા યજ્ઞૈઃ દાન યોગ સમાધિના રાધમ નિશ્રેયસમ પુંસામ મત પ્રીતિ તત્વવિન્મતમ. જો ઠાકોરજી શું આજ્ઞા કહે છે, બહુ સુંદર આજ્ઞા કરે છે. એમ કે છે કે જે તત્વવિન, જે તત્વવેત્તાઓ છે, જે તત્વને જાણનારા છે, એ લોકો
એ લોકોનો મત એમ છે કે પૂર્તેન તપસા યજ્ઞ દાને, એટલે પૂર્ત, તપ, યજ્ઞ અને દાન, યોગ અને સમાધિ, આટલા બધા સાધનો છે. પૂર્ત એટલે જાણો છો પૂર્ત કર્મ કોને કહેવાય? નહીં છે. નહીં, पूर्त मतलब कुआ खुदवानो, प्याऊ लगवानो, ये सब पूर्त कर्म है। जनहित के लिए काम करें ना अपन, वो पूर्त कर्म कहलावे। तो पूर्त, तप, यज्ञ, दान, યોગ અને સમાધિ, આ બધા સાધનોથી રાધમ નિશ્રેયસમ પુંસામ, આ બધા સાધનોથી પ્રાપ્ત થનારું જે ફળ છે એ મારી પ્રસન્નતા જ છે. આમ ઠાકોરજી આજ્ઞા કરે છે. એટલે મનુષ્યોનું પરમ કલ્યાણ શેમાં છે? મારાથી પ્રેમ થાય એમાં છે. તો પ્રેમાત્મક ભક્તિ સિદ્ધ થવી આ ફળ છે કે નહીં? ઠાકોરજી પોતે આ તૃતીય સ્કંદમાં આ વાતને પ્રમાણિત કરે છે. એટલે આ કાલ્પનિક વાત નથી. આપણે નવધા ભક્તિ શા માટે કરવી જોઈએ? પ્રેમાત્મક ભક્તિની સિદ્ધિ માટે. પ્રેમાત્મક ભક્તિ સિદ્ધ કરવા આપણને ઠાકોરજીથી પ્રેમ થાય. એટલે જે ભક્તિ કરી રહ્યો છે ને, એમ નહીં સમજો કે એને પ્રેમ છે એટલે ભક્તિ કરી રહ્યો છે. ક્રિયા માત્ર કરી રહ્યો, ભક્તિની ક્રિયા કરી રહ્યો છે. એટલે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદન સુધી નવે નવ ભક્તિની ક્રિયા વ્યક્તિ કરતો હોય છે. એને પ્રેમ નથી હોતું. પ્રેમ વગર પણ કરી શકાય. દાખલા તરીકે આપણને કોઈ એવા વ્યક્તિ જોડે રહેવું પડે જેની જોડે જેની સાથે આપણને પ્રેમ ન હોય, પણ જયારે આપણે રહેતા હોઈએ તો બધું કામ કરવું જ પડે કે નહીં? તો આપણે પ્રેમ વગર કરતા હોઈએ, બધું જ કરીએ, એ ક્રિયાના નામે બધું જ કરીએ, પણ ક્રિયા સર્વાપી સૈવ પરમ પ્રેમમ ન વિદ્યતે. પ્રેમ એવી વસ્તુ છે કે પ્રેમ નથી, એમાં પ્રેમ નથી. ક્રિયા તમે કહી રહ્યા છો, હા ક્રિયા તો ઠીક છે, હવે ક્રિયા તો કરવી જ પડે, કારણ કે આપણે સાથે રહી રહ્યા છીએ, એટલે સાથે રહેવાનું થાય ત્યારે બધી ક્રિયા તો પૂરી પાડવી જ પડે. એવી રીતે આપણે જયારે ઠાકોરજીની ભક્તિ કરી રહ્યા છે, તો ભક્તિના નામની ભક્ત્યાત્મક ક્રિયા આપણે ફક્ત કરી રહ્યા છે, આપણને પ્રેમ સિદ્ધ નથી. તો લાલુ ભટ્ટજી કહે છે પ્રેમ સિદ્ધ કરવા માટે તમારે શું કરવું જોઈએ? આ નવધા ભક્તિ જ સાધન છે. ધીમે ધીમે આ તમને પ્રેમાત્મિકા ભક્તિ સિદ્ધ થઈ જશે. એ ભક્તિને કેવી રીતે કરવાની એ આના પછીના પેસેજમાં લાલુ ભટ્ટજી સમજાવશે. સમજમાં આવે છે ને બધું, કે અઘરું પડે છે? આપે ના એ નથી બોલતા બધા. હા, જિજ્ઞાસા બોલી. ઠીક છે, ચલો. તો મય રતિમ કુર્યાદ. આ જુઓ બીજો પ્રમાણ આપી રહ્યા છે લાલુ ભટ્ટજી, બીજો પ્રમાણ આપી રહ્યા છે. આ તો મય રતિમ કુર્યાદ દેહાદિર યત્રતે પ્રિય. આ તૃતીય સ્કંદના 9મા અધ્યાયનું 42મો શ્લોક. અહમ આત્માત્મના ધાતમ શ્રેષ્ઠ સન પ્રેયસામ અપી અતો મય રતિમ કુર્યાદ દેહાદિ યત કૃતે પ્રિય. એટલે એનો અનુવાદ શું છે? ભાગવતકાર આપણને સમજાય છે કે હું ઠાકોરજી પોતે પોતાના વિષયમાં આજ્ઞા કરે છે કે હું જે છું એ આત્માઓની પણ આત્મા છું. એ તમારા અંદર, શરીરના અંદર જે આત્મા છે એ આત્મા મારો શરીર છે, અને એમાં હું રહું છું. તમારા આત્મા રૂપી શરીરમાં હું પરમાત્મા રહી રહ્યો છું, એમ ઠાકોરજી કહે છે. અને સ્ત્રી પુત્રાદિ પ્રિયોનો પણ પ્રિય છું.
તમને જે બધા લૌકિકમાં દુનિયામાં જે કોઈ વ્યક્તિ તમને પ્રિય લાગી રહ્યું છે ને, એ મારા કારણે તમને પ્રિય લાગી રહ્યું છે. આમ ઠાકોરજી કહે છે કે તમારામાં જે પ્રેમ કરવાનું ફંક્શન, પ્રેમ કરવાની જે તાકાત છે ને, એ મારા લીધે આવી રહ્યું છે. હું અહીંયા જે સ્વિચ ઓફ કરી દઉં ને, હું અહીંયાથી પ્રેમ નામનો સોફ્ટવેર, પ્રેમ નામનો એપ્લિકેશન જો અનઇન્સ્ટોલ કરી દઉં ને, તો તમને પ્રેમ કરવાની તાકાત જ ખતમ થઈ જાય. તમને કોઈથી પ્રેમ જ ન કરી શકો. એ તમે મનમાં જે સમજી રહ્યા છો કે હું બધાથી પ્રેમ કરું છું, એ બધી પ્રેમ કરવાની તાકાત ઠાકોરજીથી આવી રહી છે. અહમ આત્માત્મના ધાત પ્રેષ્ઠસન પ્રેયસામ આપે. અને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરવા લાયક કોઈ જો હોય તો હું છું, એમ ઠાકોરજી કહે છે. તો એના કારણે મયી રતિમ કોર્યાત, મારાથી પ્રેમ કરો, એમ ઠાકોરજી પોતે આજ્ઞા કરે છે. તો મયી રતિમ કોર્યાત, મારાથી પ્રેમ કરો, જેના કારણે આ દેહ આદિ પણ તમને પ્રિય લાગે છે. આ બધા ભગવદ વાક્યોથી સિદ્ધ થાય છે કે પ્રેમાત્મક ભક્તિ જે છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. હવે ત્રીજો ઉદાહરણ આપી રહ્યા છે લાલુ ભટ્ટજી કે ભગવાન બ્રહ્મ કાર્ષ્યેન ત્રિરનિવીક્ષ્ય મનીષયા તદ અધ્યવશ્ચત ભૂતસ્થો રતિર આત્મન્યતો ભવે. આ દ્વિતીય સ્કંદના બીજા અધ્યાયનો 34મો શ્લોક. કાઢો બીજો અધ્યાય અને બીજા સ્કંદનો બીજો અધ્યાય કાઢો. આ 34મા શ્લોકમાં જુઓ, સુખદેવજી પરીક્ષિતજીને સમજાવી રહ્યા છે. કઈ વાત સમજાવી રહ્યા છે? કે જે ભગવાન બ્રહ્માએ શું કર્યું? બ્રહ્માજીએ એના એના પૂર્વનો 33મો શ્લોક તમે વાંચો કે સંસાર ચક્રમાં પડેલા મનુષ્ય માટે જે સાધન દ્વારા ભગવાન કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય, એના સિવાય કોઈ પણ કલ્યાણકારી માર્ગ નથી, એમ સુખદેવજી આજ્ઞા કરી રહ્યા છે. એટલા માટે બ્રહ્માજીએ એકાગ્ર ચિત્તથી, ધ્યાનથી સાંભળજો, ભગવાન બ્રહ્માજીએ શું કર્યું? એકાગ્ર ચિત્તથી જે બધા વેદો હતા એ બધા જ વેદોનો 3 વખત અનુશીલન કર્યું. અનુશીલન એટલે સમજો, વિચાર. 3 વખત અનુશીલન કર્યું અને પોતાની બુદ્ધિથી એમ નક્કી કર્યું કે કયો ધર્મ શ્રેષ્ઠ છે, કે એ જ ધર્મ શ્રેષ્ઠ છે કે જે ધર્મ દ્વારા ભગવાન કૃષ્ણના પ્રતિ તમને અનન્ય પ્રેમ થઈ જાય. બરોબર ને? આ જુઓ, ઘણા બધા દ્રષ્ટાંતો આપીને લાલુ ભટ્ટજી આ વાતને સિદ્ધ કરવા માંગે છે કે જીવ માટે પ્રેમ લક્ષણા ભક્તિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ભક્તિ કરવી જરૂરી નથી, ભક્તિ દ્વારા તમને પ્રેમ ઉદિત થવો જોઈએ. એટલા માટે તો આપણે ત્યાં મેં શરૂઆતમાં બધાને ક્લાસ, આ જે સેવા કૌમુદીની ક્લાસ જયારે શરૂ થઈ હતી ત્યારે આ વાત મેં તમને સમજાવી હતી કે લોકો આપણે ત્યાં જે સેવાનો પ્રકાર છે, ભગવત સેવાનો પ્રકાર, એને ઢીંગલા ઢીંગલીની રમત માનતા હોય છે કે આ ઢીંગલા ઢીંગલીની રમત રમે છે આ લોકો. પણ બેવકૂફ છે એ લોકો. આપણે કઈ મનથી નથી કરતા આ બધું, શાસ્ત્રમાં બતાવેલું છે એટલે કરીએ છીએ. મહાપ્રભુજીએ સાધન બતાવ્યું છે એટલે કરીએ છીએ.
શાસ્ત્રોનો આ બધો સાર છે એટલે કરીએ છે. એ બધા કેવા છે? જે લોકો નિંદા કરે છે એ કૂપ મંડૂક જેવા છે, કુવાના મેઢક જેવા. જેમાં ભક્તિ અંશમાં ગુસાઈજી આજ્ઞા કરે છે ને કે બધા કુવાના મેઢક જેવા છે, કે કેમને બહારની દુનિયાનું જ્ઞાન નથી. એમને ખબર છે કે આટલું જ કરવાનું હોય. કેટલાક લોકો એમ માને કે સેવા કરવાથી કાંઈ ફાયદો નથી, ભક્તિ કરવાથી કાંઈ ફાયદો નથી. આપણે તો શાંત ચિત્તથી અને અનન્ય હૃદયથી એક વખત ઠાકોરજીનું ધ્યાન ધરી લેવું, એ જ ભક્તિ છે. અને બીજાનો કલ્યાણ કરવો, બીજાને હેરાન ન કરો, એ ભક્તિનું સ્વરૂપ માને. કેટલાક લોકો આવા છે, પણ એ લોકોને અજ્ઞાની છે બધા. એ લોકોને ખબર નથી પડતી કે શું કહી રહ્યા છે અને શું કરી રહ્યા છે. એટલે આપણે થોડુંક સિમ્પેથી રાખવી જોઈએ એ લોકોને પ્રતિ. તો જ્યારે બ્રહ્માજી જે સૃષ્ટિના રચયિતા છે, એ આખા વેદોનું 3 વખત અનુશીલન કરીને આ નિર્ણય આપતા હોય કે કયો ધર્મ શ્રેષ્ઠ છે, કે જે ધર્મ થકી તમને કૃષ્ણ સાથે પ્રેમ થઈ જાય, એ ધર્મ સર્વશ્રેષ્ઠ. તો તમે પોતે વિચારો કે પ્રેમાદ ભક્તિની કેટલી આપણને તાતી જરૂરિયાત છે. ધ્યાનમાં આવ્યું ને બધાને? આ તો 3 શ્લોકો પ્રમાણ માટે ભાગવતથી લાલુ ભટ્ટજીએ ઉદ્ધૃત કર્યા. હવે જે ચોથું પ્રમાણ છે એ મહાપ્રભુજીનો લાલુ ભટ્ટજી આપી રહ્યા છે, કે જો મહાપ્રભુજી આ વિષયમાં શું આજ્ઞા કરે છે. મહાપ્રભુજી કહે છે કે પ્રેમ સેવાત એવ સ્યાદ વિશિષ્ટ વ્યક્તિ ઉત્તમા ઇતિ નિબંધ વાક્યાચ. મહાપ્રભુજીનો તત્વાર્થ દીપ નિબંધ નામનો એક ગ્રંથ છે. એ તત્વાર્થ દીપ નિબંધનો બીજો પાઠ એટલે સર્વનિર્ણય. એ સર્વનિર્ણય ગ્રંથનો 92nd શ્લોક છે, 92. 92 ને કયું કહેવાય ગુજરાતીમાં? 92. બરાબર છે. 92. 92 બરોબર છે ને? આટલી તો ગુજરાતી આવી ગયો. 92વો શ્લોક છે. આમાં વલ્લભાચાર્યજી શું કહી રહ્યા છે કે પ્રેમપૂર્વક જયારે તમે સેવા કરો છો ને, ત્યારે જ ભગવાનના ઉત્તમ અને વિશિષ્ટ સ્વરૂપના પ્રાકટ્યનો અનુભવ તમને થાય. જ્યાં સુધી તમે પ્રેમ સેવા નહીં કરો, તમે જે વ્યક્તિની પણ સેવા કરી રહ્યા છો, અરે જે સ્વરૂપની પણ સેવા કરી રહ્યા છો, એ સેવા તમને કેવી લાગશે? ક્રિયા જેવી લાગશે. કે મારી પાસે ધાતુ નિર્મિત સ્વરૂપ બિરાજે છે, મારી પાસે ચિત્રજી બિરાજે છે, કે મારી પાસે હસ્તાક્ષર બિરાજે છે. એ તમને કોઈ વિશિષ્ટ ભાવ ઉત્પન્ન નહીં થાય. રોજમાં જેમ, એટલે આપણે કોઈ કામ ડેલી રૂટીન ઉપર જયારે કરતા હોઈએ તો આપણને કોઈ ઉત્સાહ કે કોઈ આપણને કોઈ ઇન્ટરેસ્ટ એવો આવતો નથી. રોજનું કામ હોય, જેવી રીતે રોજ આપણે ફ્રેશ થવાનું હોય, રોજ આપણે ખાવાનું હોય, રોજ આપણે જમવાનું હોય, બધું જે નોર્મલ રૂટીન છે, સેવા પણ એવી જ તમને લાગશે. એટલા માટે તો એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે જે મેં 40 વર્ષ સેવા કરી પણ ઠાકોરજી સાનુભાવ નથી જતા, ઠાકોરજી મને દર્શન નથી આપતા. મેં કહ્યું 40 વર્ષ સુધી તે કોની સેવા કરી? હવાની કરી સેવા? કોની સેવા કરી? કે ના, એ નહીં, આમ નહીં, ઓમ દર્શન નથી આપતા. હવે આમ અને ઓમ નો ભેદ એનાથી પૂછવા બેસી તો પાર જ ન પડે ને. એ તું જે સ્વરૂપની સેવા કરે છે સાક્ષાત નથી એમ માનીને સેવા કરતી હોય તો 40 વર્ષની સેવા તારી વ્યર્થ થઈ ગઈ. આપણે એમ માનીને કરવાની હોય છે સેવા કે મારા માથે ચિત્રજી બિરાજતા હોય કે સ્વરૂપ બિરાજતા હોય, કોઈ પણ સ્વરૂપ આપણે ત્યાં બિરાજતું હોય, એ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. પુષ્ટિ પુરુષોત્તમ થી 1% પણ ન્યૂન નથી. 1% પણ. જે તમારા ઘેર બિરાજે છે ઠાકોરજી, એ જ ઠાકોરજી તમારે ત્યાં બિરાજે છે. એ જ ઠાકોરજી શ્રીનાથજી
ના રૂપમાં બિરાજે છે, એ જ ઠાકોરજી નિધિ રૂપમાં બિરાજી રહ્યા છે. આ ભાવનાને તમે દ્રઢ રાખો. તમારા મનમાં એ જિજ્ઞાસા હોવી જોઈએ, એ વાતની જિજ્ઞાસા હોવી જોઈએ કે મારા માથે કોણ બિરાજે. મારા માથે અલ્લલ ટપ્પુ ઠાકોરજી નથી બિરાજતા, મારા માથે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે. અને જ્યારે તમે આ ભાવથી તમે સેવા કરશો ને, ત્યારે તમને તમારા માથે બિરાજેલા ઠાકોરજીથી પ્રેમ થશે. હું તો એમ કહું કે જન્મેલો બાળક તમારી સાથે બોલતો હોય છે, ટાઈમ આપવો પડે કે નહીં? એને 2-3 વર્ષ જવા દેવા પડે, ત્યારે બોલવાની શરૂઆત કરે. 2-3 વર્ષ જવા દેવા પડે. ઠાકોરજી માટે તમને આવું કેમ થાય કે કેમ બોલતા નથી? ઠાકોરજી બોલતા નથી, ઠાકોરજી અનુભવ કરાવે છે. અને એ અનુભવને ઓળખવાની તમારી પાસે દૃષ્ટિ હોવી જોઈએ. એ તમારે એની ઓળખાણ હોવી જોઈએ કે આ ઠાકોરજીએ મને આ વસ્તુનો અનુભવ કરાવ્યો. અને એ વસ્તુ કોઈની સાથે આપણે શેર કરવાની ન હોય. આ વાતને ધ્યાનમાં રાખો. એ બધી વસ્તુ કહેવાની ન હોય. એ આપણા અને ઠાકોરજી વચ્ચેની સ્ટોરી છે. એ કોઈની સાથે આપણે શેર ન કરવી જોઈએ ક્યારે પણ. જો ભૂલે ચૂકે આપણે શેર કરી દઈએ ને, તો ઠાકોરજી અનુભવ નહીં જતો. પણ એ બધું થશે પેલા તમે તમારા માથે બિરાજેલા ઠાકોરજીને પુષ્ટ સ્વરૂપ સમજીને, એક નિધિ સમજીને તમે સેવા કરવાનું સ્ટાર્ટ. એ વાત અહીંયા લાલુ ભટ્ટજી સમજાવવા માંગી રહ્યા છે. તો પ્રેમ સેવા તો એવ સ્યાદ વિશિષ્ટ વ્યક્તિરુત્તમા. આ નિબંધ વાક્યમાં મહાપ્રભુજી આપણને એ જ સમજાવે છે કે જ્યારે તમે પ્રેમપૂર્વક સેવા કરો છો. જો એક વાત કહું, પ્રેમ હોય તો હોય અને ન હોય તો ન. ઘણા લોકો એમ કે છે કે આને પરિવારથી બહુ પ્રેમ છે, ઠાકોરજીથી પ્રેમ નથી. એક વાત કહું, જેને પરિવારથી પ્રેમ હશે ને, એ ઠાકોરજીથી પણ પ્રેમ કરવાનું શીખી જશે. પણ જેને પરિવાર પ્રત્યે જ પ્રેમ ન હોય, એ ઠાકોરજીની સેવા, ઠાકોરજી સાથે એનો પ્રેમ થશે કેવી રીતે? પ્રેમ તો હોવું જોઈએ ને. બસ એ પ્રેમને તમારે ડાયવર્સિફાઈ કરવાનું છે, અહીંયા નહીં અહીંયા. બસ આટલી જ વાત. તમને પરિવારને પ્રેમ કરો છો તો ઠાકોરજીથી પણ પ્રેમ કરવાનું આવી જશે. એટલા માટે આપણે ત્યાંનો બહુ સરસ પ્રસંગ કહેવામાં આવે છે 252 વૈષ્ણવની વાર્તામાં, કે એક વિરક્ત અને એક ગ્રહસ્થ બંને ગુસાઈજી પાસે દીક્ષા લેવા આવ્યા. ત્યારે ગુસાઈજીએ ગ્રહસ્થને દીક્ષા આપી, વિરક્તને નહોતી આપી. અને જયારે પૂછવામાં આવ્યું ત્યારે ગુસાઈજી ખુલાસો કર્યો કે આ તો વિરક્ત છે, આ તો સંન્યાસી છે, એ પોતે સેવા કરશે તો ઠાકોરજીને પણ ભૂખ જ રાખવાનો છે. આ ગ્રહસ્થ છે, એના પાસે બધી સાધન સંપત્તિ છે, તો ઠાકોરજીની પણ સેવા પ્રેમથી થશે. ઠાકોરજી ભૂખ્યા તો નહીં રહે ને. એ દૃષ્ટિકોણ આપણે ત્યાંનો છે. એ દૃષ્ટિકોણ તમને એવી દૃષ્ટિ હોવી જોઈએ કે મારા માથે કોણ બિરાજે છે. ખ્યાલમાં આવ્યું ને? તો એ જયારે તમે બધું વિચારશો ને, તો ઠાકોરજીનો ઉત્તમ અને ઠાકોરજીનો વિશિષ્ટ સ્વરૂપનો અનુભવ તમને થશે. એ ત્યારે તમને પ્રેમ થશે. આપણે ત્યાં કોઈ કૂતરો પણ હોય ને, આપણે ત્યારે 2-6 મહિના રહી ગયો હોય ને, એનાથી પણ આપણે પ્રેમ થઈ જાય. પણ ઠાકોરજી વર્ષો આપણે ત્યાં વિરાજે છે ને, તો પણ આપણને પ્રેમ નથી થતો. એનું કારણ શું? એનું કારણ એક કે આપણે એ કાર્યમાં આપણને રુચિ નથી. એ કારણ. ખ્યાલમાં આવ્યું? કોણ છે આ? जी किरण सोनी, जरा म्यूट करने को बोलिए ना। किरण सोनी करो ना बीना बहन। धन्यवाद, बहुत बहुत धन्यवाद। एवं सिद्धे
પ્રેમ લક્ષણાયા ફલત્વે કેન સાધનેન સાસ્યા. જુઓ, એવમ સિદ્ધિ. આ પ્રકારથી જયારે સિદ્ધ થઈ ગયું કે પ્રેમ સ્વરૂપ ભક્તિ જ અંતિમ ફળ છે. પ્રેમ લક્ષણાયા ફલત્વે, કે પ્રેમ લક્ષણા ભક્તિ જ ફલ સ્વરૂપ છે. તો આ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. કઈ જિજ્ઞાસા થાય છે? કે કેન સાધનેન સાસ્યાત. આ જે પ્રેમ લક્ષણા ભક્તિ છે એ કયા સાધનથી પ્રાપ્ત થતી હશે? સાધન તો હશે ને. પ્રેમ લક્ષણા ભક્તિને સિદ્ધ કરવા માટેના સાધનો કયા કયા? ઇતિ આકાંક્ષાયામ. આ આકાંક્ષા જ્યારે, આ જિજ્ઞાસા જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પૂર્વોક્ત નવધા ભક્ત્યા સાસિદ્ધ્યતિ ઇતિ અવધેય. ત્યારે આ સમજવાનું કે જે પૂર્વમાં બતાવેલી જે નવધા ભક્તિ છે એ સાધનોથી જ પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય છે. ઇતિ અવધેય. આ જાણવું જોઈએ, આ સમજવું જોઈએ. ભક્ત્યા સંજાતયા ભક્ત્યા. ભક્ત્યા સંજાતયા ભક્ત્યા. આ એકાદશ સ્કંદનો વચન છે, 3જા અધ્યાયનું. એ વચનમાં ઠાકોરજી ઉદ્ધવજીથી આજ્ઞા કરી રહ્યા છે કે ભક્તિથી ભક્તિ ઉત્પન્ન થાય, ભક્તિ દ્વારા ભક્તિ ઉત્પન્ન થાય. આને એવી રીતે તમે સમજી શકો છો. બહુ સરળ ઉદાહરણ તમને આપું છું. જેવી રીતે તમને તરવાનો શોખ હોય કે ગાડી ચલાવવાનો શોખ હોય, મોટર કાર ચલાવવાનો શોખ હોય, એના માટે સાધન કયો છે? તમને ગાડી જ ચલાવવી પડશે. ગાડી ચલાવીને જ તમે ગાડી ચલાવવાનું શીખી શકો. તમને તરવાનું હોય તો પાણીમાં પડ્યા વગર તમે તરી શકવાના? તમને સાયકલ ચલાવવાનું શીખવું હોય તો સાયકલ ચલાવ્યા વગર તમને સાયકલ ચલાવવા આવી જાય? આ બધા ઉદાહરણો કેવા છે કે જે સાધન છે એ જ ફળ છે, અને જે ફળ છે એ જ સાધન છે. તો એ જે પ્રેમ લક્ષણા ભક્તિ, અત્યારે જ આપણે જે ભક્તિ કરી રહ્યા છીએ ને, એ પ્રેમ લક્ષણા નથી, પણ એ ભક્તિ તો છે ને. હવે ભક્તિને તમે કેટેગરાઇઝ કરી દીધી કે આ સાધન રૂપા ભક્તિ છે અને પ્રેમ લક્ષણા ભક્તિ જે છે એ ફલ રૂપા ભક્તિ છે. બસ આટલો ડિફરન્સ રહેશે. બાકી ભક્તિના સ્વરૂપમાં એઝ સચ કોઈ ડિફરન્સ નથી. ત્યારે પણ તમે કાર ચલાવી રહ્યા છો અને કાર શીખ્યા પછી પણ કાર ચલાવી રહ્યા છો, પણ જ્યારે તમે કાર ચલાવવાનું શીખી ગયા અને ત્યારે તમે જ્યારે કાર ચલાવો છો ત્યારે તમે જે તમારી અવસ્થા છે એ અવસ્થા અને કાર શીખવા માટેની અવસ્થા, એ અવસ્થામાં ડિફરન્સ આવે છે. ત્યારે તમને યાદ કરીને બધા ગિયર નાખવા પડે કે અત્યારે ફર્સ્ટમાં ગઈ, સેકન્ડમાં આવી. ખેર આજકાલ તો ઓટોમેટિક ગાડી આવી ગઈ એટલે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ ગિયરનો જમાનો જ ખતમ થઈ ગયો હવે તો. પણ જૂના જમાનાની વાત કરું છું. પણ તરવાનું એને એ જ છે. તરવાનું તમારે શીખવાનું હોય, સ્વિમિંગ શીખવાની હોય તો તમારે પાણીમાં પડવું જ પડે. ત્યારે તમને યાદ કરીને સ્ટેપ કરવા પડે કે અમારે આમ કરવાનું છે, આમ કરવાનું, પગને પણ આમ કરવાનું છે, હાથને પણ આમ કરવાનું છે. અને જયારે તમને સ્વિમિંગ આવી જાય તો તમને યાદ નથી કરવું પડતું, પોતાની મેળે તમને યાદ રહી જાય છે. આટલું ડિફરન્સ આવ્યું છે. ખ્યાલ આવ્યું ને? તો ભક્ત્યા સંજાતયા ભક્ત્યા, આ એકાદશ સ્કંદનો વચન ઠાકોરજી ઉદ્ધવજીથી કહી રહ્યા છે કે ભક્તિ જે છે એ ભક્તિથી જ ઉત્પન્ન થાય છે. અને ઉદ્ધવાત્મ નિવેદિના મય સંજાય તે ભક્તિ. આ ભાગવતનો આપણે ત્યાં
બહુ પોપ્યુલર, બહુ પ્રસિદ્ધ શ્લોક છે આપણે ત્યાંનો. ઠાકોરજી ઉદ્ધવજીથી આજ્ઞા કરી રહ્યા છે કે હે ઉદ્ધવ, જે વ્યક્તિ પોતે આત્મનિવેદન કરી દે છે એને મારા પ્રતિ પ્રેમાત્મિકા ભક્તિ ઉત્પન્ન થાય. આત્મનિવેદન, જે મિસિંગ પાર્ટ છે ને તમારી ભક્તિમાં, એ આત્મનિવેદન છે. તમે પોતાની પોતાની જાતને એને સોંપી નથી, એને સોંપ્યું નથી. એ સોંપણીમાં કઈ કમી છે. જ્યારે તમે તમારું 100% એને સોંપી દો ને, ત્યારે પ્રેમાત્મિકા ભક્તિ ઉત્પન્ન થઈ. તમે એ તો પોતે તમે જ વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે મારું ક્યાં મિસિંગ છે. હું કઈ એવી જગ્યા છે કે જ્યાં હું ભૂલી પડું છું, હું ભૂલી જાઉં છું, મને આત્મનિવેદન સ્ટ્રાઇક નથી થતો. એવા કયા પ્લેસીસ છે એ તમારે જ યાદ કરીને એને ફિલઅપ કરવા પડશે. એ કોઈ તમને બીજો સમજાવવા માટે નહીં આવે. ખ્યાલમાં આવ્યું? તમને પોતાની મેળે કરતા કરતા સમજમાં આવશે કે હા, આ પાર્ટમાં મારી મિસ્ટેક છે, આને મારે રિકવર કરવું જોઈએ. ખ્યાલમાં આવ્યું ને? जी जी, एक एग्जाम्पल दो कि कहाँ भूल हो सकती है. जैसे जैसे अपन कोई से प्रेम करते हो, मैं लौकिक उदाहरण से दे रहा हूं. वाकू कोई चीज की बहुत ज्यादा जरूरत हो और अपन बाप वक्त वाकू दे नहीं पाते हो, और लेटर ऑन अपने को रियलाइज हो कि नहीं, अरे वाकू बाप वक्त जरूरत थी, मैंने वाकू दियो नहीं. तो फिर अपन को ऐसा लगे कि अरे यार मैंने वाकू दियो नहीं. फिर दोबारा जब ऐसा होवे तब अपन पहले से वाकू करके रखते हैं. ये एक बात है. देखो, धीमे धीमे आप सीख जाओ कि नहीं, मुझको अब ये कर लेना चाहिए, अब ये मिस्टेक मेरे पार्ट में नहीं आनी चाहिए. अब आपको जब भी जरूरत हो तो आपको पहले से मैं हाजिर कर दूं. याको अपन प्रेम लक्षणा भक्ति कहलाए कि भाई पहले से अपने चित्त अपनो पहले से तैयार है. जाको अपन प्रेम करते हो ना, वाक्य पर कुछ भी तकलीफ आवे या कुछ भी दुख आवे तो अपन अलर्ट हो जाए. ये जो अलर्टनेस है ना, वो आत्मनिवेदन को मूल है. जितना वो अलर्टनेस, जैसे एक बात समझो, एक नई नई माँ बनी थी, एक लड़की नई नई माँ बनी. मैंने अपनी माँ से ये बात कही कि मेरा बच्चा रात को रोवे ना तो मेरे को जगा दीजिए. तो बाकी माँ ने कही कि बेटा मेरे को जगाने की जरूरत ही नहीं पड़ेगी, तो खुद ही जग जाएगी. ये देखो, तो वो बाई डिफॉल्ट ऐसा हो जाए. भाई चलो, माँ बेटा जितनी आत्मीयता अपने को कृष्ण में नहीं है, स्वरूप में नहीं है, कोई बात नहीं. जब भी अपने को ठोकर लगे तो अपना माइंड अपने को रिमाइंड करे तो सही, ये मेरे पार्ट में मिस्टेक हुई, तो फिर आपको नोट करके रख लेना, अगली बार आपको रिकवर कर लेना. कोई वक्त अपने तो ठाकुर जी से बहुत परिश्रम भयो है, अपने अपने कारण, अपने कैसे लोगों के नहीं यार अपन ने ये बराबर नहीं किया, तो नोट करके रख लेना दिमाग में. कोई कागज पेंसिल की बात नहीं है, अपने दिमाग में नोट करने की बात. ऐसे धीमे धीमे एक्सपीरियंस करते 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 अपने को प्रेम लक्षणा भक्ति सिद्ध हो जाए. जैसे અને અને આ જ અવસ્થાને, આજે જિજ્ઞાબેન પૂછતા હતા ને, આ જ અવસ્થાની વાત કરું છું. આ અવસ્થા એટલી ફલાત્મક થઈ જાય કે જે આપણે મનથી આપણે વિચારતા હોઈએ ને, એ વાસ્તવમાં આપણે આપણાથી થતું હોય છે. જેવી રીતે રાજા આશ્કરણની વાર્તામાં યુદ્ધ કરવા ગયા અને થારે ઠાકોરજીને કડી ધરવાનું, ભોગ ધરવાનું ભૂલી ગયા, તો ધાંધલમાં કડી એમના વસ્ત્રો ઉપર પડી ગઈ. કેટલી તન્મયતા હશે, તમે વિચારો. એ ભાવ એમને સિદ્ધ થઈ. એ ઠાકોરજી માટે આટલું વિચાર્યું તો આવું થયું ને. માનસી સેવા શું છે? અ ડ્રીમ ઇન અવેકન સ્ટેટ. આને માનસી સેવા કહેવાય.
ડ્રીમ ઇન અવેકન સ્ટેટ, જાગતા જ આપણે જે સ્વપ્ન જોઈએ ને એનું નામ માનસી. અને માનસી કરવાની વસ્તુ નથી, થવાની વસ્તુ છે. એક વાત નોટના રૂપમાં યાદ રાખો. બધા વૈષ્ણવ કહે છે કે જે અમે તો માનસીમાં કરીએ છીએ સેવા. અરે ધૂલ પડી તેરે મેં ના માનસી કરી જાય કે હો જાય. જે લોકો આમ કે છે કે હું જે માનસી કરું છું એ લોકો ખોટું બોલે છે. માનસી કોઈ દિવસ કરાતી નથી. માનસી થઈ જાય છે પોતાની મેળે, એના સ્વભાવના કારણે. જયારે તમને માનસી સિદ્ધ થઈ જાય ને એ રીતે. જેવી રીતે એક વાત કહું, આ એક બહુ સરસ દ્રષ્ટાંત છે નિજ વાર્તા અને ઘરુ વાર્તામાં, કે જયારે મહાપ્રભુજી પાસે જે બધા સેવકો રહેતા હતા, તો મહાપ્રભુજી રાતના ઉઠીને ચેક કરતા હતા કે કોણ વૈષ્ણવ શું કરે છે. તો જે વૈષ્ણવને મહાપ્રભુજીએ પાનની સેવા આપી હતી, એ નીંદમાં પણ, ઊંઘમાં પણ પાનને પંખા કરતો હતો. ઊંઘમાં પણ. આ તન્મયતા, આનું નામ તન્મયતા. એવી તન્મયતા આપણે હોવી જોઈએ. એ સાધનથી સિદ્ધ થશે, પોતાની મેળે નહીં થાય. આટલું આપણું ઇન્વોલ્વમેન્ટ જોઈએ, તમારું પુરુષાર્થ જોઈએ એટલું, તો તમને આ તબક્કાની ભક્તિ સિદ્ધ થાય. ખ્યાલમાં આવે? પોતાની જાતને તમને ઝંપલાવવું પડશે એમ એ ક્રિયામાં. તમારું ઇન્વોલ્વમેન્ટ હોય તો આવી થાય, નહીં તો પોસિબલ નથી. ધન્યવાદ, પ્રણામ છે. હા. અને પ્રેમમ ચ સાધનમ તત્ સાધનમ નવવિધા ભક્તિ મૂળ ઉક્તંચ નિબંધે. નિબંધમાં પણ મહાપ્રભુજી સાધન પ્રકરણના સનિર્ણયના સાધન પ્રકરણમાં આ મહાપ્રભુજી આ વાતની આજ્ઞા કરે છે કે પ્રેમ સાધન છે, અને એના સિદ્ધ કરવાના, પ્રેમ જે છે એ સિદ્ધ કરવા માટે તમારે નવવિધ ભક્તિ કરવી પડશે. એ નિબંધમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એટલે રાખી રેઝ હેન્ડ. હા બોલો રાખીબેન. એટલે પછી શરૂઆતમાં આપણે જે આ કરતા હોઈએ એ ક્રિયાત્મક જેવું જ હોય ને સેવા. હમણાં એમ લાગે છે કે આપણને તો અનુભવ નથી, આ નથી, જેમ તમે કીધું એમ કે ભાઈ પહેલા આપણે એમ જસ્ટ ક્રિયા કરીએ છીએ, એમ કરતા કરતા જ પ્રેમ થાય ને. 100%. બરાબર છે ને? એટલે સ્ટાર્ટિંગમાં એમ ફિલિંગ થાય છે કે આપણે તો બસ ક્રિયાત્મક કરી રહ્યા છીએ. એક વાત કહું રાખીબેન. હા. જેનાથી તો આપણે પ્રેમ કરતા હોઈએ એની સાથે કેટલી વાર સુધી પણ રહી શકાય કે નહીં? ટાઈમ ક્યાં જાય ખબર ન પડે. હા. પણ સેવા કરીને આપણને એવું થાય કે હાસ, સેવા પતી ગઈ. હા. એવું થાય છે ને. એટલે હજી પ્રેમ નથી થયો. પ્રેમ નથી થયો. આ વાતની એ ઓળખાણ છે એ વાતની, કે હજી આપણને પ્રેમ નથી થયો. એ સાધનથી સેવા કરવાથી ધીમે ધીમે પ્રેમ થશે. એટલે ફર્સ્ટ સ્ટેજ આ બરાબર છે. ક્રિયાત્મક જે કરતા હોય એટલે એ રોંગ તો નથી ને? એમ એ વિચાર મનમાં જરાય પણ રોંગ નથી. જરાય રોંગ નથી. જે તમને રોંગ કહેતો હોય ને એ તમને ભક્તિ માર્ગથી બીજા માર્ગ સુધી લઈ જવા માટે તમને ભ્રમિત કરી રહ્યો. જે રોંગ કહેતો હોય, ભલે પછી એ પોભો હોય કે કૂપા હોય, કોઈ પણ હોય, એ તમને ભક્તિ માર્ગથી ભ્રમિત કરવા માટે આવી વાત કરતો હોય કે તમે જે કે સેવા તો હવેલીમાં જ થાય. એ બધી ખોટી વાતો છે. હવેલી એ તો અમે જતા જ નથી. ટોટલી 2-3 વર્ષ ઉપર થઈ ગયા હવેલી. જ્યારથી સમજ પડવા લાગી ત્યારથી હવેલીમાં નથી જતા. આપણા પ્રભુ આપણે ઘરે જ, બસ એટલું જ. બધાઈ તમને બહુ બધાઈ. મિનિમમ 2.5 વર્ષ તો થઈ ગયા. મારી બાજુમાં જ હવેલી છે, પણ હવે નથી જતા. ક્યાં છો તમે સંયુક્તિ?
હું ભાઈન્દરમાં રહું છું, અહીંયા અચ્છા જ નજીક ભાયંદર. વેસ્ટમાં જ બની છે ને, આમની છે હવેલી અચ્છા આપણે અચ્છા. દ્વારકા. હા ખબર છે મને. હા, એ બાજુમાં જ મારું ઘર, મારા ઘરમાંથી જ ગિરિરાજજી ને બધું જ દેખાય, ટોટલ અચ્છા ઘંટ સંભળાય, બધું જ સંભળાય. હું અચ્છા જતી હતી પહેલા, નહીં ખોટું બોલું, પણ 2.5 અચ્છા. વર્ષથી મને જ્યારથી સમજ પડવા લાગી ત્યારથી મેં બંધ કરી દીધું છે. બહુ સરસ, બહુ સરસ. પણ આ મજા તો આવી. મનમાં એમ થઈ રહ્યું હતું કે ભાઈ આપણી બસ ક્રિયાત્મક, બધા કહે છે પ્રેમ પ્રેમ આસક્તિ વ્યસન, પણ મિત્ર આપણે તો પ્રેમની સ્ટેજમાં પહોંચીએ છીએ કે નહીં એનું થોડુંક મનમાં આશંકા જાગી રહી હતી, એટલે મિત્ર આજે તમે વિષય કાઢ્યો તો પૂછી લઉં. હા ના ના, એ જરાય ખોટું નથી. ભલે ક્રિયા થતી હોય તો જો એક વાત તમને મગજમાં ઠસાવીને રાખો કે ભલે ક્રિયા થતી હોય તો ભલે ક્રિયા, પણ એ જે ક્રિયાનો જે પર્યવસાન છે એ વિભૂતિમાં નથી, સાક્ષાત પુરુષોત્તમમાં છે. તમે પુરુષોત્તમની સેવા કરી રહ્યા છો, કોઈ અલ્લલ ટપ્પુ ઠાકોરની કે તમે વિભૂતિની સેવા નથી કરી રહ્યા, કોઈ મહાદેવની કે ગણપતિની સેવા નથી કરી રહ્યા, તમે પુરુષોત્તમની સેવા કરી રહ્યા છો. તમારું પર્યવસાન ત્યાં થઈ રહ્યું છે. તમને પ્રેમ ઉત્પન્ન થાય છે કે નથી થતું એમ બીજી વાત છે, પણ તમે જે ક્રિયા છે એ ઓકે છે, સર્ટિફાઈડ છે, એ જ કરવું. દંડવત પ્રણામ છે. અન્યત્રાપી શ્રી વલ્લભાચાર્ય મતે ફલમ તત્ પ્રાકટ્યમ અત્ર અવ્યભિચાર હેતુ પ્રેમૈવ તસ્મિન નવધોક્ત ભક્તિ તત્ર ઉપયોગો અખિલ સાધનાના. આ જુઓ 252 વૈષ્ણવની પ્રથમ વાર્તા નાગજી ભટ્ટની વાર્તા. આ નાગજી ભટ્ટની વાર્તાનો 5મો પ્રસંગ છે. આ વૈષ્ણવ વાર્તામાં આ વાત સમજાવવામાં આવેલી છે કે વલ્લભાચાર્ય મતે એટલે વલ્લભાચાર્યજીના મતમાં અંતિમ ફલ તત્પ્રાકટ્યમ એટલે ભગવાનનો સાક્ષાત પ્રાકટ્ય થવું એ અંતિમ ફલ છે. અને આમાં અવ્યભિચારી હેતુ શું છે? આમાં હેતુ શું છે તો કે પ્રેમૈવ, પ્રેમ જ અવ્યભિચારી હેતુ છે. અને કારણ શું છે? નવધોક્ત ભક્તિ, નવધા ભક્તિ એમાં કારણ છે. અને તત્ર ઉપયોગો અખિલ સાધનાના, એમાં ઉપયોગ બધા સાધનાનો થાય. આ વિષય ઉપર, આ જે વિષય છે ને અહીંયા લાલુ ભટ્ટજી સમજાવી રહ્યા છે, આ વિષય ઉપર હું તમને એક મજાનો, સરસ મજાનો ચાર્ટ તમને મોકલીશ. તમને આપણા માર્ગનું જે સ્ટ્રક્ચર છે નવધા ભક્તિનું, એ તમને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે કરી રહ્યા છીએ. અને અહીંયા મારામાં હોય તો હું તમને દેખાડી શકું છું. એક મિનિટ. એક મિનિટ અહીંયા બોલાય તો ના, અહીંયા અત્યારે તો નથી આવતું. હું તમને મોકલીશ એ ચાર્ટ. હું તમને એક ચાર્ટ બનાવીને મોકલીશ. અહીંયા મારી પાસે અત્યારે પ્રેઝન્ટ નથી દેખાતો મને. એ ચાર્ટ તમને બનાવીને મોકલીશ. તમને કમ્પ્લીટ આઈડિયા આવશે કે આપણો પુષ્ટિ ભક્તિનો સ્ટ્રક્ચર મહાપ્રભુજી કેવી રીતે કન્સ્ટ્રક્ટ કર્યું છે, કેવી રીતે બનાવેલું છે આ બધો સ્ટ્રક્ચર. એમાં આચાર વિચારનો, ભક્તિનો, પ્રેમનો, શાસ્ત્રીય આચારનો, કઈ વસ્તુનો ક્યાં રોલ છે એ તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. આખો પિક્ચર ક્લિયર થશે.
તો આજે આપણે જેટલું સમજ્યા છીએ આની પૃષ્ઠભૂમિમાં સારાંશ શું છે પેલા એ વાતને સમજો. આજે કેટલું થયું આપણું? આટલું પેસેજ થયું, એક પેસેજ જ થયું છે આપણું. હા, આટલું જ આપણે આટલું વાત સમજવાના છીએ બસ. પણ આનું સંદર્ભ સમજવાનો પ્રયાસ કરો કે આ જે ગદ્યાંશ છે, આ આટલી જેટલી વાતો આપણે આજે સમજી એમાં શ્રવણ કીર્તન સ્મરણ થી લઈને આત્મનિવેદન સુધી આનો પુષ્ટિમાર્ગીય દર્શન સાથે બહુ ગહન સંબંધ છે. શા માટે આપણે ભક્તિ કરવી જોઈએ? સાધક શા માટે ભક્તિ કરે? એનો જવાબ આ પેસેજમાં આપવાનો લાલુ ભટ્ટીએ પ્રયાસ કર્યો. અંતિમ પરિણામ શું થશે? તો અહીંયા ભાગવતજી અને વલ્લભાચાર્યજીનો ગ્રંથોનો સંદર્ભ આપીને આ પ્રમાણિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું કે નવધા ભક્તિ જે છે કોઈ કર્મકાંડ નથી, બલકે વિશુદ્ધ પ્રેમ પ્રાપ્ત કરવાની સીડી છે. આ કર્મકાંડ નથી. જે લોકો આને કર્મકાંડ સમજતા હોય ને એ ભારી ભૂલ કરે છે. આ 9 to 5 જોબ નથી. ખ્યાલમાં આવ્યું? આ 9 to 5 જોબ નથી કે તમારે 9 વાગે તમારે જોઈન્ટ થવા દો અને 5 વાગી જાય એટલે પેકઅપ. આવા ટાઈપનું કોઈ આ 9 to 5 જોબ જેવું નથી કે આ તો વિશુદ્ધ પ્રેમ પ્રાપ્ત કરવાની સીડી છે. આની ઉપયોગિતા અને આનું મહત્વ મેં મારી રીતે વિચાર્યું છે, હું જસ્ટ તમારી સાથે શેર કરું છું. પહેલું પોઈન્ટ, ભ્રમનો નિવારણ. જે રિપીટ કરીએ ને જે બ્રહ્મ ભ્રમ કો નિવારણ. ભ્રમ, બ્રહ્મ નહીં, ભ્રમ, ડાઉટ. બ્રહ્મ અક્ષર જે છે ને, ઘણા લોકો આમ વિચારે છે કે નિયમથી પૂજા કરવી, કથા સાંભળવી, મંદિર જવું આ ભક્તિની પૂર્ણતા છે. આ જે પેસેજ છે ને આ ભ્રમને દૂર કરે છે. તમે ધ્યાનથી વિચારો, આ જે નવધા ભક્તિના જે 9 અંગ છે, શ્રવણ કીર્તન સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આમાં 9 અંગમાં ક્યાં તમને દર્શન ભક્તિ દેખાય છે? દર્શન ભક્તિ છે? અને આપણે ત્યાં દર્શન ભક્તિનું કેટલું પ્રાબલ્ય છે. જ્યારે દર્શન ખુલે તો પડાપડી થતી હોય અને શાસ્ત્રકારો બેવકૂફ છે કે દર્શન ભક્તિને મહત્વ નથી આપ્યો. દર્શન ભક્તિ ભક્તિ નથી એમ નથી કહેવા માંગતો. એ દર્શન ભક્તિ ક્યારે ભક્તિ છે? જ્યારે તમે તમારા ઘરમાં તમારા ઠાકોરજીની સેવા પહોંચીને તમારા ઠાકોરજીના દર્શન કરો ને, એ દર્શન ભક્તિ છે. કોઈ પારકા ઠાકોરજીના દર્શન કરવું એ દર્શન ભક્તિ નથી. કારણ કે જે ઠાકોર ઉપર તમારો અધિકાર જ નથી એને દર્શન કરવાથી ફાયદો શું થશે તમને? ખ્યાલમાં આવ્યું ને? જે વસ્તુ તમને મળવાની નથી એ વસ્તુના તમે વિડીયો તમને જોવાનું પ્રોવાઈડ કરે તો માનસિકતા દૂષિત થઈ જાય એનાથી. ખ્યાલમાં આવ્યું ને? તો આ પાઠ બ્રહ્મનું નિવારણ કરે છે કે આ બધા જ રાસ્તાઓ છે, મંજિલ નથી. મંજિલ શું છે? પ્રભુથી તમને પ્રાપ્ત થનારો વિશુદ્ધ પ્રેમ. આ તમારી મંજિલ છે. સેકન્ડ પોઈન્ટ,
આજે આપણે આ પેસેજમાંથી આપણે જે વાત વિચારી એમાં સેકન્ડ પોઈન્ટ શું હતું? સાધન અને સાધ્યનો સંબંધ. સાધન અને સાધ્યનો સંબંધ. આની સૌથી મોટી ઉપયોગિતા આ સ્પષ્ટ કરે છે કે સાધન એટલે નવધા ભક્તિ અને સાધ્ય એટલે પ્રભુનો પ્રાકટ્ય. આના વચની કડી જે છે પ્રેમ છે. આપણે ત્યાં પ્રભુનો પ્રાકટ્ય છે જે ફલ છે, અને નવધા ભક્તિ શું છે? સાધન છે. આ સાધન અને સાધ્યને જોડનારી જે વસ્તુ છે ને, આ વચમાની જે કડી છે ને, એ પ્રેમ છે. નવધા ભક્તિથી પ્રેમ ઉત્પન્ન થાય અને પ્રેમથી ભગવાન પ્રકટ થાય. આ વાત આપણે સમજવાનો પ્રયાસ કર્યો આજની તારીખે. આજમાં આ પેસેજ ખ્યાલમાં આવ્યું? અને આનું જે મૂળ તાત્પર્ય જે છે એને એક બહુ સરળ ઉદાહરણથી, એક સરળ દ્રષ્ટાંતથી તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે જ્યારે એક કિસાન એનો ખેત તૈયાર કરે, બીજ બોવે છે, બુવાઈ કરે છે અને પાણી આપે છે. પાણી આપે છે એ નવધા ભક્તિ, અને જે ફળ થાય છે એ પ્રેમ. અને આ ફળને ખાઈને તમને જે તૃપ્તિ મળે છે ને, એ ભગવાનનો સાક્ષાત અનુભવ કે પ્રકટ. આ ડિફરન્સ છે. લૌકિક દ્રષ્ટાંતમાં તમારે સમજવું હોય તો આવી રીતે તમે સમજી શકો. જે ખેતમાં કિસાન અનાજ બોઈ રહ્યો છે, ઉગાવી રહ્યો છે, બીજ અંદર નાખીને, એ સાધન છે, એ નવધા ભક્તિ છે. ખ્યાલમાં આવ્યું? પાણી આપે છે, ખાદ આપે છે, એ બધું નવધા ભક્તિની પ્રોસેસ છે. અને જ્યારે ફળ ઉત્પન્ન થાય છે એ પ્રેમ છે. અને એ ફળને ખાઈને તમે અનુભવ કરો છો, તૃપ્તિનો અનુભવ કરો છો, એ ભગવાનનો સાક્ષાત અનુભવ છે. તાત્પર્ય એ છે કે જ્યારે ભક્ત નવધા ભક્તિ કરતા કરતા આત્મનિવેદનની અવસ્થા સુધી પહોંચે છે, ત્યારે એના હૃદયમાં ભગવાનના પ્રત્યે એવો પ્રગાઢ પ્રેમ ઉત્પન્ન થઈ જાય કે જેનાથી વશીભૂત થઈને ભગવાનને એની સામે પ્રકટ થવું જ પડે. ખ્યાલ આવ્યું? તો આજે આપણે અહીંયા રાખીએ. આ નવધા ભક્તિનો અનુષ્ઠાન કેવી રીતે કરવો આપણી ડે ટુ ડે લાઈફમાં, એ આવતા લેક્ચરમાં લાલુ ભટ્ટજી આપણને સમજાવશે. એ આપણે ડિસ્કસ કરીશું. અને ઘણી બધી ટોપિક છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તો રિક્વેસ્ટ કરું છું બધા પ્રેઝન્ટ રહેજો, કારણ કે રેકોર્ડિંગ છે અને આપણે લાઈવ જ છે. ખ્યાલમાં આવ્યું ને? તો જે આ સેવા કુમુદીની પીડીએફ શેના પર મળશે, શેમાં મળશે? હા, સેવા કુમુદીની પીડીએફ શેમાં મળશે? પીડીએફ તો મેં મોકલી છે ને. જે રસ્તો શેમાં મળશે? ગ્રુપમાં હશે હા. મમ્મી, ગ્રુપમાં હશે, હું મોકલાવું જ તમને. હા, હા, ગ્રુપમાં હશે. नवनीत भाई भेज दीजिए ना, नवनीत भाई आप. हाँ हाँ जी जी, मैं भेज हाँ, दूँ। और धन्यवाद करता हूँ। ये जो मेरा जो लेक्चर्स है ना वीडियो के, हाँ हाँ बाकी भी लिंक आप भेज दोगे तो उनको समझ में आ हाँ जाएगी. हाँ जी जी, मैं भेजता हूँ। हाँ धन्यवाद। हाँ, आशय नो, हाँ आशीर्वाद हो. आशय नो पद करिए. श्री गोवर्धन की रही तरेटी, श्री गोवर्धन की रही.
नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित लइय तरटेहि गोवर्धन की रई तन पुलकित ब्रज रज में लौटत श्री गोविंद कुंड में नहीं रसिक प्रीतम हित चित की बातें श्री गिरधारी जू सो कहिए तरटेशि गोवर्धन की रई